નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીર સ્વાગત કરું છું. તો મિત્રો, આજ તારીખ થઈ 17/12/2024થી તમામ જે પેન્શનોને આજ તારીખથી પેન્શનમાં આટલો થશે વધારો. તો શું ચર્ચા છે મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. જો તમે પેન્શન ધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે રોજના રોજ અપડેટ મેળવવા માટે તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ડીએ HRA અને કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, ન્યૂનતમ પેન્શનનો વધારો. પેન્શન માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર અપડેટ આવે છે, જેમાં સરકારે ન્યૂનતમ પેન્શન રકમ વધારવાની જાહેરાત કરી છે. આ યોજનાથી દેશના લાખો પેન્શનોને મોટી રાહત મળી છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેઓ તેમની વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરી શકશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો વિડીયો અંત સુધી બને રહેજો. તો મિત્રો, નવી પેન્શન યોજના શું છે? નવી પેન્શન યોજના એક સહકારી યોજના છે, જેના હેઠળ તમામ પેન્શનધારકોને દર મહિને લઘુત્તમ પેન્શન 5,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના વૃદ્ધો અને પેન્શનની આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે, જે તેમના ખર્ચમાં પહોંચી વળવા અને સન્માનજનક જીવન જીવવા મદદરૂપ થશે. ને આ યોજના લાભ મેળવવા માટે પાત્રતા માપદંડો પૂરા કરવામાં રહેશે. અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. માન્ય પેન્શન કાર્ડ અરજદાર પાસે માન્ય પેન્શન કાર્ડ હોવું આવશ્યક છે. આધાર કાર્ડ અને બેંક ખાતા અરજદાર પાસે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ફરજિયાત છે. ભારતીય નાગરિકતા અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. વિધવા અને વિધવાના પેન્શનરો વિધવા પેન્શન પર અરજી કરી શકશે. આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે ઓનલાઈન અને અથવા ઓફલાઈન બંને મોડમાં તમે અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી માટે તમારે શું કરવાનું હોય તો મિત્રો, સરકારી પોર્ટલ પર જાઓ અને નવી પેન્શન યોજના પર ક્લિક કરો. પેન્શન કાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો. તમારો પેન્શન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો. જરૂરી માહિતી ભરાઈ જાય, તમામ દસ્તાવેજ અપલોડ થઈ જાય તો ફોર્મ સબમિટ કરો, રસીદ ડાઉનલોડ કરો અને ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરવાની રહેશે. ઓફલાઈન એપ્લિકેશન માટે શું છે? તો નજીકની પેન્શન ઓફિસ અથવા બેંક પર જાઓ. બંને જગ્યાએ મિત્રો, ઓફિસ હોય કે બેંક હોય, ત્યાં અરજી ફોર્મ લો, ફોર્મ ભરો, ફોર્મ સબમિટ કરો, દસ્તાવેજ ફોટોકોપી સબમિટ કરો. બધા જ જરૂરી દસ્તાવેજો ફોટોકોપી સબમિટ કરો અને ફોર્મ સબમિટ કર્યા બાદ રસીદ મેળવો અને ફોર્મ સબમિટ કરો તે રસીદ પણ મેળવી લેવાની રહેશે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પેન્શન કાર્ડ, પેન્શન પાસબુક નકલ, ઉંમર પ્રમાણપત્ર, સરનામું પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, હસ્તાક્ષર અથવા અંગૂઠાની સાહેબ. યોજનાના લાભો. પેન્શનને આ નવી પેન્શન યોજના ઘણા લાભો મળશે. દર મહિને લઘુત્તમ 5,000ની ખાતરીપૂર્વક પેન્શન, આર્થિક સુરક્ષા અને જીવન ધોરણ બહેતર, તેમની મોંઘવારી ભથ્થામાં લાભ પણ મળશે. તબીબી સુવિધા પર વધારો, ડિસ્કાઉન્ટ, મુસાફરી રાહતમાં વધારો અને બેંકિંગ સેવાઓ પર વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. યોજનાનો લાભ કેવી રીતે મેળવવો? તો આ યોજના લાભો સીધો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દર મહિને 1લી તારીખે તમારા ખાતામાં 5,000 રૂપિયા જમા કરવામાં આવશે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બસ તમારું બેંક એકાઉન્ટ આધાર લિંક કરવાનું રહેશે. મહત્વપૂર્ણ વસ્તુઓ. યોજનાની શરૂઆતમાં જ આ યોજના 1 નવેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. પેન્શનની રકમ વધારો. પેન્શનની રકમ દર વર્ષે વધશે. મોંઘવારી ભથ્થામાં અલગથી મળશે. ટેક્સ ફ્રી પેન્શન પર કોઈ ટેક્સ લાગશે નહીં. સમયસર અરજી. યોજના લાભ મેળવવા માટે સમયસર અરજી કરો. નિષ્કર્ષ. નવી પેન્શન સ્કીમ પેન્શનધારકોને મોટી રાહત મળી છે, પરંતુ આ નોંધવું અગત્યનું છે કે આ માહિતી હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તો પેન્શનની સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર સરકારી વેબસાઇટ પર અથવા સત્તાવાર માહિતી સ્ત્રોતમાંથી માહિતી મેળવે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.